તું બોલ ને ત્યારે હું ન બોલતી. એને હું શું કહેતી ખબર કે હું બોલે પણ અત્યારે નહીં બોલું, લગ્ન થાય ને પછી બોલે. અને અત્યારે હું બોલું જ છું તમ તારે. નકરું માણા એમાં સુરતમાં તમને ખબર જ છે નકરું માણા જ છે એટલે બધું ધાબા ઉપર જેટલું હોય એટલું સડી જ જાય એટલે બહુ વધારે લાગે. તો અમને એમ થાય કે ના પછી બાયું બધા બેઠા હોય ને એટલે અમે ઓછા આવી, નકર તો અમે આવી આદમી કોઈ ન હોય પણ અમે ખાલી અમે રોજ આવી ને અમે એટલા જ હોય, બીજું કોઈ હોય નહીં. અત્યારે છે કોઈ દેખાઈશ તમે જોવો તો. ભાઈ બરફની ડીશ આવી ગઈ છે કાલા કટ્ટા, તમારે ખાવાનો છે કે? આ મેં એમ કીધું તું કે આ બોલે ને ઈ માર ગોલો ખાવાનો છે, આ કઈ બોલ્યો જ નહીં એ બોલ્યો હા કર્યું. હા તો ઈ ગોલો આ એમ કીધું કે આ એવો નથી મળતો એટલે મેં બંધ રાખી દીધું, મારે નથી ખાવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ છે એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. અને આજે છે રવિવાર અને ચિરાગને રજા રહી નથી, કામે જવું પડ્યું, સવારમાં વહેલા ઉઠવું પડ્યું. અને તમે બધા કહેતા હોય જ્યારે હોય ત્યારે રવિવાર જ કે એટલે અમે છે ને બ્લોગ રવિવારે જ ચાલુ કરીશ, કેમ કે આડે દિવસે બધા દિવસે અમે કાંઈ નવરા હોય નહીં અમે કાંઈ ફ્રી હોય નહીં એટલે અમે કાંઈ વિડીયો ન ઉતારવી. અને અત્યારે થોડું આડાહળું થાય એટલે અમે ક્યાંક બહાર જાવી ઘરે બધા ભેગા હોય એટલે કાંક ને કાંક થાય એટલે અમે રવિવારે બ્લોગ ઉતારવી. એટલે નકર તમે જ બધા બોરિંગ થઈ જાવ કે આ તો એક ને એક મેનુ બતાવે રોજનું. બસ સવારમાં ઉઠ્યા, કામે ગયા, બપોરે જમ્યા, રાતે પાછા જમ્યા અને હુઈ જવાનું, બસ એક ને એક કામ હોય. એટલે અમે આ ફેરે ને એટલે અમે દર રવિવારે જ ઉતારવી, કેમ કે રવિવારે કાંક ને કાંક થાય જ તે બધા ભેગા હોય એટલે આમ જવાનું થાય ને ક્યાંક બેહવા જવાનું થાય કે ઘરે બેઠા કાંક ને કાંક આટાહળું કરતા હોય. એટલે તો હવે અમે કેટલા 12 વાગી ગયા, બપોરે ચિરાગ 12:30 કે 12:30 થઈ ગયા છે એટલે હવે અમે જમવા બેસી જાવી. તો હાલો આ મિલ્યા પાણી ભરતા ગયા ગાલા એ ખાય બહુ જાદુ બોલી ગઈ છે. એ ખાય નથી લાડ બોલી, એમ તો નિરાતે બોલી છે તમ તારી. એને એવું લાગતું હોય, એને ખબર છે હું કેટલું બોલું છું તોય એમ કહે છે. પેલા મને છે ને અમારે સગાઈ થઈને તો મને એમ કહેતા તું બોલ ને ત્યારે હું ન બોલતી. એને હું શું કહેતી ખબર કે હું બોલે પણ અત્યારે નહીં બોલું, લગ્ન થાય ને પછી બોલે. અને અત્યારે હું બોલું જ છું તમ તારે. પાણી દે પણ જો પાણી લઈને આવ્યો, તું પાણી પી લે ગાય ગાલ. ના હું પાણી પીવો, મિલનભાઈ લાવ્યા છે એટલે એનું માન રાખી લઉં છું. બિચારો પાણી જોઈ જો પાણી લઈને આવ્યો, એ ખાય હાસી હાથ પડે તો પાણી લઈને આવ્યો. બોલો એટલી તો આમ ઉભો રહ્યો. કાંઈ નહીં, હાલો હવે સરસ મજાનું જમવાનું થઈ ગયું છે ને આપણે જમી લેવી, નહીતર પછી છે ને અત્યારે ગરમી બહુ પડે છે ને અત્યારે ઓલરેડી પંખો બંધ છે. જોઉં તમે પંખો બંધ છે, આ બ્લોગમાં અવાજ ન આવે ને એટલા માટે મેં પંખો બંધ કરી દીધો છે. અમારો અવાજ કરતા તો પંખાનો અવાજ સાચો હવે કેમ વધારે આવે, નોઈસ આવે નોઈસ, તમને મજા ન આવે બ્લોગ જોવાની. એટલે કાંઈ નહીં, હાલો ફટાફટ જમવા બેસી દેવી. તો મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે અને આપણે બેસી ગયા છીએ જમવા. હાલો મંકુ, હું જમવાનું બનાવ્યું છે? દાળ ભાત, શાક રોટલી નથી, સૂકી ભાજી અને દાળ ભાત ને મિલનભાઈ ઈડલી લાવ્યા છે. તમને ખબર તો દર રવિવારે કાંક ને કાંક હોય જ તે, ઈડલી હોય કા શ્રીખંડ હોય કા ઓલા શું કહે ઢોકળા છે, સેન્ડવીચ ઢોકળા ઈ હોય. ખમણ. હા ઈ ખમણ, બસ એટલું છે. અને કેરી, હવે કેરીની સીઝન છે તો કેરી જ આવી ગઈ. દાળ ભાત, અહીંયા કેરી, સૂકી ભાજી. પણ મિલનભાઈ તો જમવાથી બે ગયા છે, મારા મમ્મી સાઈઝ દે છે, મંકુ તો અહીંયા બેઠી છે, અમારે તે ખેલાડીઓ અહીંયા આરામ કરે છે. આ ભાઈ તો અહીં બેઠા છે. અને હાલો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે અને હવે બેસી જાય જમવા. જોવો તમે આપણું તો ગામડામાં આવી થઈ ગયું છે. ના ભાજી કાળી કેમ છે? કાળી કેમ છે? સૂકી ભાજી કાળી જ હોય. હા શું બોલ કાળી મિત્રો, કાળી છે. સૂકી ભાજી પીળી ન હોય, કાળી છે. આ એટલે આટલી બધી કાળી નથી, જરાક એવી કાળી છે. એનું રીઝન હું તમને કહું છે ને, ઘરમાં 2 લીંબુ હતા અને દાળ હતી અને સૂકી ભાજી, એમાં 2માં લીંબુ તો વધારે જોવે અને લીંબુ 2 જ હતા. અને બહાર રોડ બને છે તો મમ્મીને જવું નહોતું બહાર, ત્યાં હાલીને જવું પડે એમ હલાય એમ નહોતું ને એટલે ન ગયા. તો મને કે આંબલી પલાળ લે, એટલે મેં આંબલી ખાટી આંબલી આવે ને એ પલાળી અને એમાં નાખીને તો આવી કાળી થોડીક થઈ ગઈ, એટલે બીજું કાંઈ નથી. એટલે મતલબમાં લીંબુ નાખવાની જગ્યાએ એને આંબલી નાખી દીધી ખાટી. લીંબુ નાખ્યા છે 2 હતા એટલે 2 તો કઈ થાય નહીં, અમારી પાસે બધાને બહુ ખાટું ખાવા જોઈએ એટલે 2 ન થાય, એટલે થોડીક નાખવી પડી આંબલી, બીજું કાંઈ નથી. મતલબમાં આમ તેમ કરીને બધું બનાવીને ખાઓ તમે. દાળે થોડીક એવી થઈ. કાંઈ નહીં, હાલો સાખવી કેવું બન્યું છે અને હાલો તમે બધા જમવા, કારણ કે થાય છે બહુ ગરમી
હાલો ફટાફટ બેસી જવી જમવા. તો અમે બધા ધાબા ઉપર આવ્યા છે જો કા સુરત તો આ સુરત બતાવો તો ખરા, ખાલી ધાબા બધાયના બતાવી દો. સાબા બતાવવા આવ્યો શું હોય? ધાબા ઉપર તો ખીહને દિવસે બહુ મજા આવે. કેમ નકરું માણા એમાં સુરતમાં તમને ખબર જ છે નકરું માણા જ છે એટલે બધું ધાબા ઉપર જેટલું હોય એટલું સડી જ જાય એટલે બહુ વધારે લાગે. અત્યારે કોઈ નથી, જો તડકો થોડો છે આજ. સૂર્યાસ્ત થાય છે જો તમે. આજે છે કા તડકો નકર તો કેવો અમે રોજ આવીને તો કેવો ઠંડો પવન હોય, પણ આજ હમણાં 2 દિવસ બહુ ગરમી પડે છે. બધા એમ કે દેહમાં વરસાદ હતો ને છે. તમારે ત્યાં વરસાદ છે? બધે કમેન્ટ કરી નાખજો કા. હાલો ઘડીક છે ને મજા માણી અહીંયા. અને ચિરાગે પહેલી વખત આવ્યો છે કા ધાબા ઉપર? હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ધાબા ઉપર. તમે જો કેટલા હું કોઈ દિવસ અહીંયા આવ્યો નથી. કેટલા ટાઈમથી અમે રહેવી છીએ, કમસે કમ 1.5 વર્ષ થઈ ગયું છે. ફર્સ્ટ ટાઈમ છે. હા, પહેલી વખત ઈ આવ્યો. બેન તમે? હું આવ્યો તો વળીએ ટાકો સાફ કરવા આવ્યો. એક વાર આવ્યો તો યાર ટાકો સાફ કરવા. ટાકો ક્યાં છે? આજ છે ને આ લગભગ ટાકો છે. એ ટાકો સાફ કરવા આવ્યો તો પહેલી વાર. ઈ તમે? પહેલી વખત. હું તો રોજ અમે આવી ઓલા તક્ષિલને આપણે લઈને અહીં રમાડવા આવી. અમને મજા આવે. પણ અમને એમ થાય કે ના પછી બાયું ને બધા બેઠા હોય ને એટલે અમે ઓછા આવી, નકર તો અમે આવી આદમી. કોઈ ન હોય પણ ઈ અમે ખાલી અમે રોજ આવી ને અમે એટલા જ હોય, બીજું કોઈ હોય નહીં. અત્યારે છે કોઈ દેખાઈશ તમે જોવો તો આવતા જ નથી કોઈ. અમુક આવે આપણી જેવા નાના છોકરા લઈ લઈને રમાડવા આવે, બીજું કોઈ નહીં. એટલે એક કામ કરી હાલો ફોટા પાડવી, હાલો. કારણ કે અત્યારે સનરાઈઝ થાય છે ને. એટલે મસ્ત ફોટા આવે કા. નહીં સનરાઈઝ કહેવાય ને, મને સન અપ. અમે તો હું એમ જ કહું દી હાથમી ગયો. હા દી હાથમાં છે ને તો મસ્ત આમ બેકગ્રાઉન્ડ આવશે એટલે ફોટા પાડી હાલો મસ્ત. હાલો આમ થોડા ઘણા ફોટા પાડી લેવી. અમારી શેરીમાં જો આ કામ ચાલુ છે ને એટલે બધું અત્યારે ખાલી કરી નાખ્યું છે. આમ શેરી એ મસ્ત ચોખ્ખું. આરસીસીનું કામ ચાલુ થાય તમને દેખાતું છે. ઢાંકણા નાખે છે. અમારી ગાડી ઠેઠ જો અહીંયા ઠેઠ પડી છે, ઠેઠ આમ બહારની સાઈડ. બોલો વાહ, અત્યારે ફિલહાલ તો કામ ચાલુ છે. મિત્રો મસ્ત મજાના ફોટા આપણે પાડ્યા છે અને પોઝ દેતા અમને કાંઈ આવડતું નથી, પણ પોઝ અમે દીધા છે કા જેવા તેવા. ખાલી અમે કેવા દેવી આમ બે હમ જોઈ લગ્ન થતા હોય ને જ્યારે ઓલા પોઝ દે ને ઓલા કેમેરા વાળા ન કે આવી રીતના પોઝ આપો, એવા અમે પોઝ આપી. અમને એવા આવડે છે. નવા અમે ગોતી પણ અમને કંઈ મળે નહીં ટાઈમે. અત્યારે યાદ ન આવે. આમ તો આપણે જોતા ને તો વિચાર આવે કે આ પોઝ આપણે સે મસ્તનો એટલે આ ફોટો પાડવો છે, પણ અત્યારે જ્યારે ફોટા પાડવા આવી ને ત્યારે યાદ જ ન આવે. પછી બે હામાં એકાબીજાને જોવી, આમ દાંત કાઢ લેવી. એ રીતે ચિરાગ જેવા પરાણે દાંત કાઢે. મારે તો હંમેશા દેખાતા જ હોય દાંત. ઈ લોખંડી દાંત એનું ભાઈ એવું હાઈલાસ કરશે. અને તો સન અપ કેવો મસ્ત થાય છે અને આમ તો નજારો એકદમ સુપર છે. પણ અમને કાંઈ યાદ નથી આવતું કે કઈ રીતના અમારે ફોટા પાડવા. અને થોડા ઘણા માણસો હોય ને તો અહીં શરમ આવે અમને બધી ધાબામાં થોડા છે એટલે અમે કાંઈ બહુ ફોટા પાડવી નહીં. હવે ઘડી કાંઈ ચાબે રહીશું અને પછી ક્યાં મંકુને થઈ જાય છે રાંધવાનો ટાઈમ. હા ટાણે ઉપાજી ક્યાંક હોટલમાં વહી જાઉં એટલે હોટલ વાળાને ત્યાં રોજ જમવા ત્યાં વહી જાવ. હોટલ જ ને આમ ભાતું બાંધી લેવું છે કે આપણે નહીં તારે મારે એટલે તો મારે હાટું બાંધવું તો તમારે હાટું બનાવવું જ જોઈએ ને. એમ કરતાં કોઈ હાટ નથી આપણે બાંધવું. બરોબર છે, હાથે બનાવીને બસ. અને આપણે રખડવા જવાનું હતું ને આજ તો રખડવાનું ફરવા જવાનું. તમારે રખડવા હશે. રખડવા કોણ જાય ખબર? છોકરા હોય ને રખડવા જાય, બાયું હોય ને ફરવા જાય. મિનિંગ બધો એક જ છે પણ આ છે ને અલગથી. મિલનભાઈ તમે શું કહેશો? કાંઈ નહીં, રખડવાનું એક્સેપ્ટ કરશો કે ફરવાનું? ફરવાનું. તું કોકના કપડાં હુકવવાની દોરી તોડ નાખે, રહેવા દે. આ દોરી છે કોકની કપડાં હુકવવાની નીચેવાળાની. આ પહેલી વાર આવ્યા ને બધું તોડીને યાદ આવતા કે આ હાજા ટાઈલ ના આવી ગયા છે. કે સરતાની એમ જ કે આ બરોબર બાયું સરસ છે ને બરાબર તમે નહીં સરતા. ના થોડે વાળા 5,500 ભરી દઈશું આપણે. ભાડું ભરતાનો મતલબ એમ ને કોકનું તોડી નાખવું. હવે તો નવી દોરી દઈ દેવું આપણે. पैसे की कमी नहीं है, हम वो गरीब है जो पैसे वाले गरीब है नहीं. ડાયલોગ છે વાહ, તમે રિયલ માનતા નહીં. તમારું શું કહું ડેની ભાઈ? કાંઈ નહીં, સુકૂન લેવી છે આજ. મિત્રો અમારે ફરવા તો જવાનું હતું પણ અમે કેન્સલ રાખ્યું છે. એનું કારણ છે કે અમારા તક્ષિલભાઈ છે ને અત્યારે અમારે ફરવા જવાનો ટાઈમ થયો ને ત્યાં એ ભાઈ સૂઈ ગયા ને અત્યાર લગી તો 4-5 વાગ્યા લગી તો તડકો પડે. તડકાના તો અમારે કાંઈ લઈને જવાય નહીં અને એને કાંઈ ઘરે મૂકીને જવાય. એવું નહોતું, ફરવા જવું હતું ને તે એને હુરાઈ દીધો એટલે ફરવા ન જવું એટલે હુરાઈ દીધો.
એવું નહોતું, આમે નીંદરમાં હતો. પછી છે ને છોકરાને તડકાનો બહાર લઈ જાવી તો આમે લૂ લાગી જાય એટલે અમે ક્યાંય ગયા નથી. અત્યારે ટાઈમ જો મળશે ને તો હમણાં સાંજકના અમે થોડીક વાર પછી નીકળશું. જો જાહું તો તમને દેખાડશું. હાલો, નકર તો આપણે ખાઈ પીને તો આરામ કરવાનો જ છે. અમારે જમવા જવાનું છે બહાર. તો એક્સેપ્ટ કહેશો ને કે હું એકલો જાઉં? કોણ તમે? હા, હા જાઓ. જોઈને અહીંથી એક્સેપ્ટ કરે છે કે અમારું જમવાનું છે, અમારે બહાર જવાનું છે અને એ અમારે યારે નથી આવતી. એ એક્સેપ્ટ કરે છે. પરાણે જ બોલતી ને. હા પાડશો ને હે પાક્કું? ચાલો મિત્રો, અમારે હોટલમાં જમવા જવાનું છે, પાક્કું થઈ ગયું છે. અને હું ને મિલનભાઈ અને આ બેહતું કર્યું છે મિલનભાઈએ. તો હાલો અમે ફટાફટ નીકળવી અહીંથી, કારણ કે અમારા દોસ્તાર વાઇટ જોઈને બેઠા છે. માંડ માની છે. હજી એકવાર તો પૂછી લઈએ કન્ફર્મ કરવા માટે. જાવી ને? હા જાવ ને. કેમ, કોનો ફોન ચાલુ? હે મારા મમ્મીનો ને એનો ને મારા બેનપણીનો. ફ્રી બેનપણીનો ફોન ચાલુ છે. તો ફ્રી કોલમાં છે. તમે જાવી છે? રેડી? પાક્કું? બહુ ખાઈને જાવું ને કે વળી પાછું અહીંયા રખ દેખાય. ભાઈ અત્યારે કાંઈ ન કે કેમેરા બંધ થાય ને ત્યારે મને બહુ જાદુ બધું સંભળાવે પછી. હાલો મિત્રો, ફાઇન પડી ગઈ છે અને અમે નીકળી ગયા છીએ ફરવા, રખડવા રાત્રે. પપ્પુભાઈ અમારા જાગી ગયા છે. કે તો મારા પપ્પા અમને ક્યાંક લઈ જાય છે, ક્યાં લઈ જાય નથી ખબર. કે તો હાલો, કઈ બાજુ જાવું કાંઈ નક્કી નહીં. ઉપડી તો ગયા છે અમે. હા કે અમે ગાડીમાં ફરીને લઈ ચલો કે તો હે ઈજી કહેવાનું વાર છે. કે તો એવું કહેવાનું વાર છે મારે. કે આ છે બરફનું મેન્યુ. આટલી જાતના ગોલા છે, બધા દઈ ગયા છે. આ છે મારો હાળો મંકી. હાલો આને બધા ગોલા ખાવાના ખાવા. છે. કે તો હા? એ ખાવોસ કી ખાવોસ કી આ કે નહીં ખાવાનો છે મારે. એને માર ખાવો છે પેલા તો. હે ગોલો પછી ખાય. ગોલા ખાવાના? હજી ઓર્ડર નથી આપ્યો, અમે ઓર્ડર આપવાનું બાકી છે. વિચાર કરવી કયો લેવાના છે ખટ્ટા મીઠા. તારે કાલા ખટા ખાઈને કાલા ખટ્ટાનું કઈને આવી ગયો છે. હાલો આવે પછી મળીએ. ચાલો ભાઈ, બરફની ડીશ આવી ગઈ છે. કાલા ખટ્ટા આ છે ખટ્ટા મીઠા. જો આવી કંઈક છે. હવે આ ઝપટું બોલાવવાની તૈયારીમાં છે. તમારે ખાવાનું છે કે? આ મેં એમ કીધું તું કે આ બોલે ને ઈ માર ગોલો ખાવાનો છે. આ કાંઈ બોલ્યો જ નહીં એટલે એ મારે બોલ્યો નથી ખાવાનો. કર્યું. હા તો ઈ ગોલો આ એમ કીધું કે આ એવો નથી મળતો એટલે મેં બંધ રાખી દીધું, મારે નથી ખાવો. હાલો અમે ફટાફટ ઝપટ બોલાવવા મળી, નકર પછી છે ને એનું ખૂટશે જ નહીં. હું સાખીને તમને કહું કેવો બન્યો છે. એક નંબર બન્યો છે. હવે ખાઈ લે ને ભાઈ, તો બહુ મોણ ખાધું. મારે નથી ખાવો. કાંઈ નહીં, અમે ખાઈ લઈએ, એને ખાવો જ ખાય, નકર પછી આ ઉપાડ લે આ ભાઈ. હાલો ગોલો ખાઈને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા છે ઘરે અને અત્યારે વાગી ગયા છે 12 ને હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કુલર ચાલુ કરી દીધું છે ને મંકુ તો હુઈ હતી ગઈ છે. તો હાલો આપણે હવે ગુડ નાઇટ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલો કે ટાટા બાય બાય.